તો ગાઈસ આજે તો એવું શું થઈ ગયું જેનાથી આપણે એક્ટિવા લઈને તાત્કાલિક ઊંઝા જવું પડ્યું. હેલો ગાઈસ, આજના મેરી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે હું પૌવા ખાવા બેસી ગયો હમણાં ભાઈ. દાદી પૌવા બની આવ્યા અને પૌવા ખાવ અને તમે ભાઈ આજ સુધી આપણે આઈડિયા ફોલો નહીં કરી ફોલો કરો અને આગળના બ્લોગમાં તમે કન્ટિન્યુ રહો ગાઈસ. અને કમેન્ટ કરી દો જેનાથી હું આગળનો કેવો આપણો રોસ્ટિંગ જેવો બ્લોગ બનાવ્યો હતો એવો બીજો કેવો બ્લોગ બનાવવો એનું કમેન્ટ કરો. તો તમે કમેન્ટ કરો ને ત્યાં સુધી હું ખાઈ લઉં. બાય બાય. ગાઈસ આપણે ઊંઝા જા નીકળી જઈએ જમીનભાઈ જોડે. તો ગાઈસ પેલી વખતે આપણે ચાલતા આવ્યા હતા દાસદ ગોપમાનના મંદિરે. ત્યારે જો તમે મેળો કેટલો હતો આજે કોઈ નહીં. હમણાં ગાઈસ આજે ફ્રી દિવસ છે અને આજે પોચન જેવું કોઈ હ નહીં થઈ રહ્યું ગોપમાનનું મંદિર. તો ગાઈસ આપણે ઉમિયા માતાનું મંદિર આગળ પહોંચી જઈએ. તો જો ઉમિયા માતાનું મંદિર બોલો જય ઉમિયા માં. તો ગાઈસ આ બાજુ અંદરની તરફ જતા આપણે ઉમિયા માતાનું મંદિર આવે. તો ગાઈસ તમે ગાઈસ લાઈક કરતા ગાઈસ આ ઊંઝા માર્કેટ અને ઊંઝા માર્કેટમાંથી આપણે જીબી બાજુ જઈએ. તો હોપફુલી ગાઈસ તો આપણે જીબી પાસે પહોંચી જઈએ. આપણે જીબી ઊંઝાનું આપણે થોડા જમીનભાઈ ના ફોર્મે આવી હોય જોડે હેડો હમણાં ગાઈસ આગળનો બ્લોગ કન્ટિન્યુ થાય તમે જોતા રહેજો. હમણાં કામ પૂરું કરી દઈએ આપણે પહેલા. તો હોપફુલી ભાઈ આપણે ઊંઝા પહોંચી ગયા હતા અને ઊંઝા પહોંચીને આપણે જીબીમાં આવી ગયા હતા જીબીમાં આપણે બિલ ભરવા આવ્યા હતા અને બિલ ભરીને હજુ આપણે એક ઊંઝામાં કોમ હજુ ઊંઝા માર્કેટમાં જવું પડશે. અને અહીં આપણે જમીનભાઈ હવે આપણે જીમ આવી ગયા હતા અને જીમમાં આજે છે વેનસડે એટલે આજનો જે આજે તમે બ્લોગ શૂટ થાય એ તમારો થર્સડે ન્યૂઝ દેખાશે એટલે ગુરુવાર દેખાશે બરોબર. તો એ માટે આજે આપણે શોલ્ડર અને એપ્સ તો ગાઈસ એપ્સ ને આપણે હમણાં કોઈ માણસ જેવું જ નહીં કેમ કે રોજ રનિંગ કરીએ સવારે અને આજે શોલ્ડર કરી ઘેર જઈએ. બહુ આપણું જીમ પૂરું થઈ ગયું. અને ગાઈસ તમને એક વાત કેવી હતી આપણે મારા વિડીયો લાઇક્સ તો આવું પણ ફોલો નહીં આવતો. ફોલો ઓછા આવું તો થોડી કમેન્ટ અને ફોલો બે લાવો. આગળનો બ્લોગ તમે રોજ જોવો એના માટે.